હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને 40 દિવસ ચાલે એટલું અનાજ 4 દિવસ પછી 20 વિદ્યાર્થી નવા આવ્યા તો હવે કેટલા દિવસ અનાજ ચાલશે? કે હવે કેટલા દિવસ અનાજ ચાલશે? ક્લાસ 3 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે આને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને 40 દિવસ ચાલે એટલું અનાજ હતું. કે શરૂઆતની અંદર 100 વિદ્યાર્થીઓને શરૂઆતમાં 100 વિદ્યાર્થીઓને 40 દિવસ ચાલે એટલું અનાજ હતું. કે 40 દિવસ સમય કે 40 દિવસ ચાલે એટલું અનાજ હતું. 4 દિવસ પછી 20 વિદ્યાર્થી નવા આવ્યા. કે 4 દિવસ પછી 20 વિદ્યાર્થી નવા આવ્યા તો કે 100 વિદ્યાર્થી હતા અને 20 વિદ્યાર્થી નવા આવ્યા તો કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ? 120 વિદ્યાર્થી. કે અંતમાં વિદ્યાર્થી 120 થયા. અને 4 દિવસ પછી કે 4 દિવસ પછી તો કે 40 દિવસમાંથી 4 દિવસને બાદ કરીએ કે 4 દિવસ પછી તો કે 36 દિવસ. તો હવે કેટલા દિવસ અનાજ ચાલશે? તો કે આપણે શોર્ટકટનું સૂત્ર લખીએ કે શરૂઆતમાં અને અંતમાં કે અંત ગુણ્યા સમય. શોર્ટકટ મુજબ દાખલાને આપણે સોલ્વ કરીએ તો કે શરૂઆતની અંદર કેટલા વિદ્યાર્થી હતા? કે શરૂઆતમાં 100 વિદ્યાર્થી હતા અને અંતમાં કેટલા વિદ્યાર્થી થયા? કે 120 વિદ્યાર્થી. અંતમાં 120 વિદ્યાર્થી ગુણ્યા કે સમય કેટલો છે આપણા? કે સમય 36. તો લખીએ 36 અને ભાગાકાર કરીએ તો કે 0 ઉડી જશે. 36 ને 12 વડે ભાગીએ તો કે 12 તરી 36 કે 12 તરી 36 અને 0 મૂકી દઈએ તો કે 30 દિવસ. તો કે હવે કેટલા દિવસ અનાજ ચાલશે? તો હવે કે 30 દિવસ અનાજ ચાલશે.